જ્યાંથી સાચા રાહનું મળે છે માર્ગદર્શન, જ્યાંથી દેવગુરુ ધર્મની સાથે થાય છે કનેક્શન, જ્યાંથી ધાર્મિક સંસ્કારોનું થાય છે સિંચન, એવી પાઠશાલા ઓનલી વે ટુ સેલ્વેશન. વર્તમાન જૈન સંઘ હવે પાઠશાલામાંથી તૈયાર થવાનો, કારણ આજનો સમાજ એવો થશે કે કોલેજના કેમ્પસમાં જુઓ કે હાલત શું છે. ભવિષ્યમાં કયો સંઘ કેવો છે તે જોવો હોય તો પાઠશાલા જુઓ, ખબર પડી જશે. આજે દરેક જગ્યાએ પાઠશાળા લગભગ ઓક્સિજન પર ચાલતી હોય છે, આઈસીયુમાં દાખલ થયેલી દીકરી જેવી. ત્યારે પાઠશાલાને મોટિવેશન આપવું એ શ્રુત ભક્તિનો અત્યંત ઊંચો પ્રકાર છે, શ્રુત ભક્તિ પર સન્માન છે. આજે દેરાવાસી સમાજમાં એવી શ્રુત ભક્તિનું આયોજન થઈ રહ્યું છે. સમકિત ગ્રુપ દ્વારા એ આયોજન સૌનું ફળદાયું બન્યું છે. મુંબઈ, સુરત, વડોદરા વગેરે દરેક સ્થાને કવર કરતા બધી પાઠશાલામાં આયોજન મૂક્યું છે. આજે ત્યાં 5 ગણી સંખ્યા વધી ગઈ છે. એમાં પૈસાની લાલચ નથી, પણ શ્રુતની વેલ્યુ છે. આજે બાળકો લગભગ 23.25 લાખ જેટલી નવી ગાથાઓ કરેલ છે. માટે આપણા સ્થાનકવાસી સમાજે એમાંથી પ્રેરણા લેવા જેવી છે. આજે હું પણ એ પાઠશાલામાંથી, અંધેરી ભરડાવાડીમાંથી ભણીને સંયમી બની છું. આ અંધેરી ભરડાવાડી પાઠશાલામાંથી 2 દીકરીઓ સંયમી બની છે. એ પાઠશાલામાંથી ખૂબ જ્ઞાન મેળવ્યું છે. અમારા ટીચર મીનાબેન અને સુભદ્રાબેન, ઇન ઓલ ટીચર્સ, એમનો ઉપકાર તો ક્યારેય ન ભૂલાય. જ્ઞાન એવું આપતા જેમ શીરો ખાઈએ ને સીધો ગળે ઉતરી જાય અને તરત સમજાઈ જાય. મીનાબેને અમારી પાછળ ખૂબ મહેનત કરી છે. જ્યારે કંઈક ડાઉટ હોય એમના ઘરે પહોંચી જઈએ અને એમના ઘરે જઈએ ત્યારે સમય કાઢીને અમને ભણાવ્યા છે. એમના માટે હું કહીશ, जीवन के हर अंधेरे में रोशनी दिखाते हैं आप, जीवन के हर अंधेरे में रोशनी दिखाते हैं आप, बंद हो जाए सब दरवाजा नया रास्ते दिखाते हैं आप, सिर्फ किताबी ज्ञान नहीं जीवन जीना सिखाते हैं आप. थैंक यू सो मच બેન. પાઠશાલા સૌને શુદ્ધ જ્ઞાન આપી આગળ વધારે છે. શિક્ષા અને શિક્ષકોનું આદર સન્માન કરતા શીખવાડે છે. માં ભલે આપણને જન્મ આપે છે, પણ સંસ્કાર પાઠશાલામાંથી જ મળે છે. સૂર્ય એ બહારનો પ્રકાશ આપે, પાઠશાલાનું જ્ઞાન આત્માનો પ્રકાશ આપે. હવે શ્રી સંઘને પણ એક અપીલ છે, આપના બાળકોને પાઠશાલા મોકલો. એમાંથી ધાર્મિક અભ્યાસ, શિક્ષણ અને સંસ્કરણ સાથે મળે છે. આપણી પાઠશાલા આવતીકાલના સંઘનું પ્રતિબિંબ છે. નાનકડો બીજ એ પાઠશાલા, એમાંથી મોટો વડલો જે થાય એનું નામ શ્રી સંઘ. આવતીકાલના સાચા શ્રાવક, શ્રાવિકા, સાધુ સાધ્વીજી પાઠશાલામાંથી જ થશે. આજે સ્કૂલના ભણતર પાછળ જે પાગલ છે, એવા જ તમારા બાળકોને પાઠશાલા પાછળ પાગલ બનાવો અને પાઠશાલા મોકલો. એ જ મંગલ ભાવના.